ઇન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદ એરપોર્ટની સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। સવારના 8 વાગ્યા સુધી 16 જેટલી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે। અમદાવાદમાં આગમનની 9 અને પ્રસ્થાનની 7 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે। ઇન્ડિગોમાં સ્ટાફ અછતને લઈને પ્રવાસીઓ પરેશાન છે। 8 ડિસેમ્બર સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર 400 ફ્લાઇટ રદ કરવામાં આવી છે। છેલ્લા એક સપ્તાહથી અમદાવાદમાં મુસાફરો પરેશાન છે। સમગ્ર દેશની અંદર ઇન્ડિગો ફ્લાઇટની હડતાલને કારણે લાખો પ્રવાસીઓ જે છે પરેશાન થઈ રહ્યા છે। સમગ્ર દેશના એરપોર્ટની હાલાકી ખૂબ જ ગંભીર છે અને પ્રવાસીઓ એરપોર્ટથી આવીને પરત જઈ રહ્યા છે, પરંતુ જે પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે ત્યાં હજુ પણ એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ એરપોર્ટ ઉપર સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી છે। મુસાફરો પરેશાન છે કારણ કે પોતે અગાઉથી કરાવેલી ટિકિટ બુક અને ફ્લાઇટ અચાનક કેન્સલ થતા અને ઇન્ડિગો દ્વારા કોઈપણ પ્રકારની જે છે જવાબ યોગ્ય ના આપતા પરેશાન થઈ રહ્યા છે। કેટલાક પ્રવાસીઓ છે આપણી સાથે, તેમની સાથે જ વાત કરશું। સર, સૌથી પહેલાં આપનું નામ જણાવો અને આપ ઇન્ડિગો ફ્લાઇટની અગાઉ પણ ટિકિટ બુક કરાવી હતી, કેટલી સમસ્યા પડી છે જે કારણે એરલાઇન્સની સમસ્યાને કારણે પ્રવાસીઓ મુશ્કેલમાં? હું રાજકોટથી છું, મારું નામ અમિત છે। અમારી રાજકોટથી ફ્લાઇટ હતી કાલે, એ રદ થઈ ગઈ છે। પછી જ્યાંથી અમે કાલ રાતે બસમાં બેઠા અહીંયા આવ્યા, અહીંથી અમે ગોવા જઈશું। કેટલા સમય પહેલા એરલાઇન્સની ટિકિટ બુક કરાવી હતી અને હાલ નવેસરથી જ બુક કરાવી? પહેલાં 1 મહિનો થઈ ગયો। એનું કોઈ રિફંડની કોઈ રિફંડ તો મળી જશે, પણ હેરાન થાય એનું શું? પરિવાર સાથે જઈ રહ્યા છો, કેવો પ્લાનિંગ હતો? કારણ કે આ પ્રકારની કઈ ઉત્સાહ ક્યાંક ને ક્યાંક આપનો નરમ થયો હશે। જે 1 કલાકની જર્ની હતી, 1.5 કલાકની ગોવાની જર્ની હતી, 24 કલાકે પૂરી થશે। પરિવાર સાથે બધા બાળકો ને બધા હેરાન થાય। બિલકુલ, તો એરલાઇન્સની ખામીને કારણે પ્રવાસીઓ જે છે મુશ્કેલમાં મુકાયા છે। અત્યાર સુધીમાં અમદાવાદ એરપોર્ટ પરથી 400થી પણ વધારે ઇન્ડિગોની ફ્લાઇટ છે એ કેન્સલ થઈ છે અને આજની જો વાત કરવામાં આવે તો આજના દિવસમાં પણ અત્યાર સુધીમાં 16 જેટલી ફ્લાઇટ જે છે કેન્સલ થઈ છે। કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।